હાલો મિત્રો, ના સાહણી ના માવો ઘઉંના લોટમાંથી પેંડા બનાવીશું। ઘઉંના લોટના પેંડા બનાવવા માટે આપણે સૌથી પહેલા એક મિક્સર જાર લેશું। એક મિક્સર જારમાં આપણે એક વાટકી ભરી અને ખાંડ એડ કરીશું, 3 થી 4 એલચી એડ કરીશું, કાજુ અને બદામ એડ કરીશું, બધી વસ્તુ ક્રશ કરી અને સાઈડમાં રાખીશું। ગેસ ઓન કરી કડાઈ મૂકીશું। કડાઈમાં એક વાટકો ભરી અને ઘઉંનો લોટ એડ કરીશું। ધીમા ગેસે કન્ટિન્યુ હલાવતા રહીશું। થોડું થોડું ઘી એડ કરતા જશું અને લોટ આપણે શેકી લેશું। જેમ જેમ લોટ શેકાતો જશે એમાંથી ઘી છૂટું પડવા લાગશે ને આ રીતે બદામી કલરનો થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી લોટ નીચે ઉતારી લેશું। લોટને આપણે ઠારી લેશું। લોટ ઠરી જાય એટલે માવેદાર પેંડા બનાવવા માટે આપણે મિલ્ક પાવડર એડ કરીશું, કાજુ બદામ અને ખાંડ પીસેલી એડ કરીશું। બધું સરસ એવું મિક્સ કરી લેશું। મિક્સ કરતા તમને કોરું જણાય તો તમે ઘી નાખી અને પેંડા વળે એવું મિશ્રણ બનાવી લેજો। ફ્રેન્ડ જોઈ શકો છો અહીંયા આપણે વાળી અને જોઈશું આપણું મિશ્રણ એકદમ પરફેક્ટ છે પેંડા બને તેવું। આ રીતે આપણે બંને હાથેથી સરસ એવા બધા પેંડા વાળી અને તૈયાર કરીશું। પેંડાને પેંડા જેવો લુક દેવા માટે આપણે બ્લેન્ડરની આ રીતની સકડી લઈ લીધી છે, એનાથી આપણે સરસ એવો લુક દઈ દેશું પેંડાને। તૈયાર છે આપણા ઘઉંના